ઉત્તર ગુજરાતમાં જે ચૌધરી સમાજના આગેવાનને એક મઠમાં લઈ જઈને જે ઢોરમાર માર્યો, તેમના લમડે બંદૂક મૂકી હોય તેવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે. ને આ ઘટનામાં જે ફરિયાદ આ જે ચૌધરી આગેવાન અજમલ ચૌધરી નોંધાવી રહ્યા છે તે મુજબ પોલીસે ફરિયાદ ન નોંધી હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા અને જીવન ટૂંકાવા સુધીની ચીમકી આપી દીધી. શું કહી રહ્યા છે ચૌધરી આગેવાન? ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરતો ઉત્તર ગુજરાતના એક મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો છે, જેમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીએ બળદેવગીરી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ને થોડા સમય પહેલાં જે ડખો થયો હતો તેની દાજ રાખીને બળદેવગીરી બાપુના માણસો દ્વારા ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીનું અપહરણ કરીને લઈ જઈ ત્યાં દેવગઢ જે દરબાર આવેલું છે તે દેવમઠ દરબારની અંદર માર માર્યો હતો, તેમને લમડે બંદૂક મૂકી હોય તેવા આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે. ત્યારે આ મામલા સંદર્ભમાં તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા, પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં પહેલાં ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે. ત્યારબાદ જે મુજબ તેમણે ફરિયાદ આપી તે મુજબ ફરિયાદ પોલીસે નથી નોંધી, ત્યાં સુધીના આરોપો તેઓ કરી રહ્યા છે. અને તેઓ કહી રહ્યા છે કે બળદેવગીરી બાપુનું જો નામ ફરિયાદમાં લખવામાં નહીં આવે, આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવામાં નહીં આવે તો તેઓને ઉપવાસ પર ઉતરવું પડે કે જીવન ટૂંકાવવું પડે તો પણ તેઓ તૈયાર છે. પહેલાં સાંભળો શું કહી રહ્યા છે અજમલ ચૌધરી. આખી અરજી જે લખેલી હતી ને એ અરજીને અહીં કરે ફરિયાદ જ્યારે પોલીસ લેવા આવેલી ત્યારે બધું લખેલું. મેં કે મને અહીં પૂછ્યું કે ભાઈ શું કરવાનું છે તમારે, તો કે મેં અરજી એમને હાથમાં આપી કે ભાઈ જે અરજી મારી લખેલી છે એમાં એક પણ શબ્દ ઓછો ના થવો પડે, અમારી જે અરજી છે એના આધારે મારે ફરિયાદ આપવાની છે. તો એ ફરિયાદ અધૂરી મેળીને ગયેલા અને બીજે દિવસે આવેલા અને ફરીને પાછી અરજી લઈને આવ્યા ત્યારે એ ટાઈમે મેં એમને સહી કરાવવા હું માનસિક તરફથી ખૂબ કંટાળી ગયેલો. તો મારા સગા સંબંધીઓ મને ખબર પડતા મારો ખબર પૂછવા આવતા મને ખૂબ પેલું હતું. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ જે મારી અરજી લખેલી હતી એના આધારે તમે કંઈ મને સહી કરાવવા આવો છો કે એ જ અરજીથી સહી કરાવવા રહ્યા છે, અમે બીજી કોઈ નથી. તો આ પોલીસે ત્યાં જઈ ગમે તે મળે ત્યાંથી કાંઈ પણ કરી અને મારી મકાથી જે લખવાનું હતું કાઢી અને જે સત્ય જે મારો આરોપી અને જેને મારા માથે ગુજાર્યું છે, ત્રાસ ગુજાર્યો છે એ બળદેવનાથની તો મારું નામ નથી. તો આ બળદેવનાથનું નામ નહીં આવે તો હું ચિયેટાણે આપઘાત કરીશ અને હું સરકારના શરણે રહેવું પડશે મારે. મને બળદેવગીરીનું નામ નહીં આવે તો ઘડી હું અપવાસમાંથી ઉતરીશ અને મારો દેશ પાડી દઈશ હું. અને નકે મને આનો ન્યાય મળવો પડે અને બળદેવનાથને ઇન્ક્લુડ થવો જ પડે અને બળદેવનાથની માલી મકાન નામ હોવું જ પડે અને ગુલાબગીરીનું પણ નામમાં હોવું પડે. એ લોકોએ મને ખૂબ બાંધીને ત્રાસ આપેલો છે. આજે એનું નામ કાઢી નાખ્યું છે, લુકા તત્વના નામ રાખ્યા છે અને મને રિવોલ્વર ભીડાઈ અને મને બંદૂકથી અને મારે એના ઘરમાં લઈ જઈને મને નગમ કર્યો છે અને મારા કંથી પૈસા લૂંટારો કંથી લૂંટી લીધા છે. મારા ગજવામાંથી પૈસા પડી જાય, કોઈક લોકો હતો એને કીધું પેલા પૈસા પડી જાય એને લીધેલા છે અને આવું બધું છુપાઈને રાખ્યું તો મને બીવરાયેલો છે. મારી સત્ય ઘટના આ છે અને હાઈકોર્ટમાં હું આવીશ તો હું સાહેબ આપ સાહેબના નામદાર કોર્ટના સામે હું આવું બોલવાનો છું. જ્યારે પોલીસ એફઆઈઆર રાત્રે લેવા આવી એ ટાઈમે અમારી અરજી પ્રમાણે અમે એફઆઈઆર આપી કે સાહેબ અમારી અરજી જે છે એ જ પ્રમાણે એફઆઈઆર લખો. એમને અમારી રૂબરૂ અહીંયા એફઆઈઆર એવી રીતની કાગળ ઉપર લેખિત કર્યું અને અમારી સહી લીધા વગર નીકળી ગયા કે સારું. બીજા દિવસે આવી રીત માહોલ બધા મહેમાનોનો હતો. એ ટાઈમે આવ્યા, હું બારે નીચે ચા લેવા ગયેલો હતો અને મારા ફાધર પાસે કે જે તમે કાલે સહી કરી છે એ જ એફઆઈઆર આ તમારી દાખલ કરવાની છે ને આ લખી દીધી છે અને તમે આમાં સહી કરો એમ કરીને સહી કરાવી અને પોલીસ નીકળી જઈ અને ત્યાં જઈને આ એફઆઈઆર બદલી નાખી. અને જે એફઆઈઆર રાત્રે લેવાયા હતા એનો વિડીયો પણ મારી પાસે છે કે અમે કીધું એ પ્રમાણે લખો એવી રીતનો. એટલે અમે એ વિડીયો બનાવ્યો તો એ સહી કરાવવા નતા જાય અને બીજા દિવસે આવી રીતનો માહોલનો ફાયદો ઉઠાઈ અને એમની હાલતનો ફાયદો ઉઠાઈને સહી કરી અને નીકળી ગયેલ છે. હું આ મારી જે અરજી લઈ ગયેલા છે ને એ અરજી જે માલી મકાન નામ જે મંતનું નથી લખેલું બળદેવનાથનું, એ કદાચ હું આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ કહું છું કે જે તમે આ મને રિવોલ્વર ભરે જે બીવરાયો છે, મને માર્યો છે, એનું જો નામ ના હોતું હોય તો હું અસંતોષ છું અને આને તો કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરીશ. તો આપના ગુજરાતના ગૃહમંત્રીની આ જવાબદારી રહેશે, કારણ કે મને એવું થાય છે કે મને સંતોષ ના મળ્યો એનાથી મેં પણ આપઘાત કરેલું છે.
જે આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી. હાલ તેમના સમર્થનમાં ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. આજે બનાસકાંઠા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને જો આ મામલામાં કોઈ ન્યાયિક પગલાં લેવામાં નહીં આવે, જે રીતે ફરિયાદી આક્ષેપ કરી રહ્યા છે તે મુજબ એ લોકોના નામ લખવામાં એફઆઈઆરમાં નહીં આવે તો ચૌધરી સમાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોવાનું રહ્યું કે આજે શું નવાજૂની થાય છે. મોટી સંખ્યામાં લોકો પહોંચવાના છે એસપી કચેરીએ, ત્યારે આ બાબતે જે આક્ષેપો અજમલભાઈ ચૌધરીના સામે આવી રહ્યા છે તે મુજબ પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.